જય માં ઢોરાવાળી મેલડીમાં મિત્રો, આ જગ્યા રૂપાવટી ગામમાં જે પીપળડી બાજુ જતો રસ્તો છે એ રસ્તા ઉપર આવેલા ઢોરાવાળા મેલડીમાંનું મંદિરનો આ જગ્યા છે. મિત્રો, આજથી થોડા વર્ષો પહેલા આ જગ્યા ઉપર ખાલી માતાજીનું નાનું એવું મંદિર હતું અને એના ઉપર છાંયડા રૂપે પતરાનો શેડ મિત્રો બનાવવામાં આવેલો હતો. અને માતાજીને કરવું અને અમે સાથી મિત્રો એવું અમારે 7 થી 8 વ્યક્તિઓની જે યુવા ટીમ છે, અમે મંદિરના પટાગણની અંદર એક દિવસ બેઠેલા અને અમને એવો વિચાર આવ્યો કે આ માતાજીનું નવું મંદિર બને એના માટે આપણે કંઈક કરીએ. એટલે અમે ગામમાં એક રામાપીરનું આખ્યાન રમાડેલું અને એમાં 1 લાખ રૂપિયા જેવો ફાળો આવેલો. 1 લાખ રૂપિયાના ફાળાથી અમે મિત્રો આ મંદિરના કામ કરવાની શરૂઆત કરેલી. પરંતુ 1 લાખ રૂપિયાથી આ મંદિર બનાવવું બહુ મુશ્કેલ હોય છે, પણ માતાજીને કરવું ને, કહેવાય છે ને કે જગદંબા જોગમાયા હાજરા હાજર હોય ત્યાં કોને ચિંતા કરવાની હોય. અને અમે એક સારું કર્મ કરવા માટે નીકળ્યા હોય ત્યારે જ્યારે અમે કંઈક વિચાર કરેલો હોય કે આપણે આ કાર્ય કરવું છે અને આમાં આટલા રૂપિયા ઘટે છે, એટલે બીજા દિવસે એનો કોઈને કોઈ મિત્રો દાતા મળી જાય છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો આ મંદિર પાયાથી માંડી અને શિખરબંધ મંદિર કરવા માટે અમે મિત્રો કોશિશ કરી રહ્યા હતા. ત્યારે અમારો જે દિવસનો રોજિંદુ કામ પૂર્ણ થયા પછી રાત્રે 8 થી 10, 11, 12 વાગ્યા સુધી લોકો ફરી બેઠા હોય એવા સમયે અમે જાત મહેનત કરી અને આ મંદિરનું મિત્રો કામ કરતા. આ મંદિરમાં બેલાનું મિત્રો અમે ઊંચકી અને બેલા મિત્રો મૂકતા હતા. આ જ્યારે જરૂર પડે ત્યારે અમે સેન્ટિંગના લોકોને પણ મદદ કરી અને પિંજરા બાંધતા હતા. અને આ મંદિરના જે કાંઈ સેન્ટિંગનું કામ હોય એમાં પણ અમે મિત્રો હાથે માલ બનાવી અને બીમ છે, ડિઝાઇન છે, થાંભલિયું છે અને જે કાંઈ લિન્ટર છે, આ બધું મિત્રો અમે જે યુવા ટીમ છે અમારી 8-10 વ્યક્તિઓની, એને ફ્રી ટાઈમ બચાવી અને આ મંદિરના કામમાં સંપૂર્ણ સાથ સહકાર અને મદદ કરેલો. મિત્રો, આ મંદિરનું જે કાંઈ સેન્ટિંગનું કામ છે એ સેન્ટિંગનું કામ મિત્રો 40,000 આજુબાજુ અંદાજિત કિંમત થાય. પરંતુ અમારા ગામના એક સેન્ટિંગના જૂના અને જાણીતા કારીગર એવા મિત્રો ડાયાભાઈ જે ચાવડા છે, એમને આ મંદિરનું વિના મૂલ્યે 1 પણ રૂપિયો લીધા વગર મંદિરનું સંપૂર્ણ સેન્ટિંગનું કામ મિત્રો એમે જાતે ફ્રીમાં કરી દીધું. માં ભગવતી મેલડીમાં એમના ભંડાર ભરેલા રાખે. અને જ્યારે આ મંદિર મિત્રો અમારે બનાવવાનું અમે વિચાર કરતા અને એમાં લોખંડની જરૂર પડી એટલે થોડોક ચિંતાનો વિષય હતો, કેમ કે 60-70 મણ જેવું લોખંડ મિત્રો આ મંદિરમાં વપરાવાનું હતું. ત્યારે જે આપણા વિછિયાના વિસ્તારના અને ગંગાજળ ગામના એવા લધુભાઈ જે ખાચર છે, જેમને મિત્રો કોન્ટ્રાક્ટર છે પોતે, એમને અમે વાત કરેલી. એટલે અમે જે કાંઈ મંદિરમાં મિત્રો 70 મણ લોખંડ એટલે કે 80-90 હજાર રૂપિયાની કિંમતનું લોખંડ એમને એકદમ ફ્રીમાં આપેલું. એમને પણ માં ભગવતી નવલાખ લોબડિયાળી ઢોરાવાળીમાં મેલડીમાં એમના ભંડાર ભરેલા રાખે. અને મિત્રો, આ મંદિરના કામ કરવા માટે અમારા એક ગંગાજળથી બીજા પ્રદીપભાઈ જે દરબાર છે, એમનો પણ ખૂબ સપોર્ટ અમને મળેલો. કારણ કે જ્યારે અમારે રેતીની જરૂર હતી ત્યારે અમે દરબારને વાત કરેલી કે પ્રદીપભાઈ, આ મંદિરમાં આપણે ઘણો બધો ખર્ચો થશે ને આપણી પાસે એટલા બધા રૂપિયા નથી. એટલે પ્રદીપભાઈ અમને વાત કરેલી કે મારે કોઈ વાંધો નહીં, મંદિરમાં જેટલી પણ રેતી જોવે એ બધી જ રેતીના દાતા હું બનીશ. એમને પણ માં ભગવતી નવલાખ લોબડિયાળી એમના ભંડાર પણ ભરેલા રાખે. મિત્રો, ધીરે ધીરે આ મંદિરનું અમે બધા યુવા જે ગ્રુપ છે એ બધા સભ્યોએ મહેનત કરી અને મંદિરના કામ કરવાની શરૂઆત કરી કે જેથી કરી મંદિરનો 1-1 રૂપિયો બચે અને આપણે જાતે મહેનત કરીએ તો મંદિરમાં જાજો ખર્ચો ન કરવો પડે અને ઓછા રૂપિયા આપણું મંદિર સંપૂર્ણ રીતે બની જાય એવી મિત્રો અમે કોશિશ કરેલી. પરંતુ મિત્રો, આ મંદિર બનાવવાની શરૂઆત કરી એટલે અમને એમ થયું કે થોડા રૂપિયામાં થઈ જશે. પરંતુ મિત્રો, આ મંદિર બનાવવું કાંઈ નાની ઊની વાત નથી, બહુ જાજા રૂપિયાની જરૂર હતી. એટલે અમે અમારા એક સાથી મિત્રો એવા સંજયભાઈ ચૌહાણ જે પીપળડીના વતની છે અને મંદિરે અવારનવાર નાથી પસાર થતા હોય, સવાર સાંજ માતાજીના દર્શન કરતા હોય અને એમનો મેઇન બિઝનેસ ડ્રોનો છે. એટલે એમનું લક્ષ એવલ્ડ માર્કેટિંગ વિછિયામાં બહુ મોટું નામ છે.
એમને માં મેલડીમાના નવા મંદિરના નિર્માણ માટે એક 50 રૂપિયાનું ટોકન વાળું એક અમને ઇનામી ડ્રોનું આયોજન કરી દીધેલું અને એમાંથી એમને આ મંદિરનું નિર્માણ થઈ જાય અને મંદિર પૂર્ણ થાય એટલા રૂપિયા એમને ભેગા કરી દીધા. એટલે એ સંજયભાઈ ચૌહાણનો પણ અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. માં ભગવતી ઢોરાવાળી મેલડીમાં એમના ભંડાર પણ ભરેલા રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. મિત્રો, આ બધી રાત્રિના સમયે જાત મહેનત કરી અને આ મંદિરમાં એક એક રૂપિયો બચાવવાનો પ્રયત્ન કરેલો છે. સેન્ટિંગનું કામ સંપૂર્ણ રીતે લોખંડ બાંધી દીધા પછી ઉપર માતાજીનું જે કાંઈ શિખર થવાનું છે, જે એમાં જે કાંઈ વચ્ચે જગ્યા રાખવાની હોય માતાજીના શિખરમાં, એટલે ફરતી ઈંટું મૂકી અને જે કાંઈ સ્લેબમાં ફરતી વચ્ચે ગોળાવાળી જગ્યા રહે એ માટે અમે જાતે રાત્રિના સમયે મહેનત કરી અને જગ્યા રાખવા માટે ફરતી ગોળાઈ કરેલી. અને આ મંદિરમાં લાઇટથી સુશોભિત થાય એ માટે સંપૂર્ણ રીતે લાઇટ ફિટિંગ પણ વ્યવસ્થિત ધ્યાન દઈ અને કરવામાં આવેલું છે. એમાં પણ અમારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ સાથ સહકાર અમને મદદ મળેલી છે. મિત્રો, આ સ્લેબ પૂર્ણ થયો ને ત્યાં સુધીનો મિત્રો આ વિડીયો છે અને આગળ સ્લેબ થઈ ગયા પછી જે કાંઈ મંદિરના શિખરડીનું કામ થયું છે સ્લેબમાં અને જે કાંઈ મંદિરની દિવાલોએ જે કાંઈ પ્લાસ્ટરનું કામ થયેલું છે એ આવતા નવા વિડીયોમાં બીજા ભાગમાં મિત્રો હું તમને બતાવીશ. આ અમારો પહેલો ભાગ છે જેમાં સંપૂર્ણ રીતે મિત્રો સ્લેબ ભરાઈ ગયો છે અને મંદિરનું સ્લેબ સુધીનું કામ થઈ ગયું છે. માં ભગવતી અને એનું કામ પૂર્ણ થાય એવા અમને માં આશીર્વાદ